અખિલ કચ્છ માછીમારો દ્વારા મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ મુન્દ્રા તાલુકા ટુંડાવાડ પાસે આવેલ કુટડી બંદરના માછીમારોને અદાણી જૂથ દ્વારા થતા અત્યાચાર મુદ્દે આવેદનપત્ર આપવાનું આવ્યું। આજે જે મામલતદાર ઓફિસે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો આવેદનપત્રમાં તમારી રજૂઆત છે ને શું માંગ? જી ખૂબ ખૂબ પત્રકાર ભાઈઓનું અમે આભારી છીએ। આજે અમારે સહયોગ સાથ સરકાર મળ્યો છે। મારું નામ હાજી હુસેન ચુબા છે। હું છેલ્લા 4 મહિનાથી અમે રજૂઆત લઈને સાહેબ કને આવ્યા હતા કે છેલ્લા 4 મહિના 5 મહિનાથી રોડ રસ્તા રાતે તૂટે છે। તો આવેદનપત્રમાં અમે આ લોકોને લિખિતમાં પણ દીધા છીએ ને મૌખિકમાં પણ આ લોકોને કીધેલા છીએ કે ભાઈ અવારનવાર અમારા રોડ રસ્તા તૂટે છે, કોણ તોડે છે એની તમે જાણ કરો। અમે મુન્દ્રા સિટી પોલીસને પણ આપેલો હતો ને અમારા માણસો વાંથી અવર જવાનો રસ્તો અવારનવાર તૂટી જાય છે, એના માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા। બેને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અમેને કે ભાઈ તાત્કાલિક એની કાર્યવાહી કરવામાં આવશે। અને અમેને ખબર છે કે ભાઈ આ લોકો કરે છે, અદાણી જે કરે છે અને અદાણીના માણસો જ કરે છે, અદાણીના માણસો રાખેલા છે, કરે છે। રાતે અડધી રાતે અમે જ્યારે સુતાવીએ ત્યારે આ લોકો તોડી અને ભાગી જાય છે। તો અમે પ્રશાસનને એ કહીએ છીએ કે ભાઈ એની તાત્કાલિક જડપકડ કરવામાં આવે ને એના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમે છેલ્લા 4-5 મહિનાથી અમે નથી ખાવા બેરા, નથી પીવા બેરા, અમારું શિક્ષણ ખરાબ થાય છે, પાણી ખરાબ થાય, પાણી પણ નથી પહોંચતું। અમે 4-4, 5-5 દી 15-15 દિવસ નીકળી જાય છે, તેમ છતાંય પણ કોઈ પણ અમે આ લોકો તોડી નાખીએ, અમે દિવસમાં બનાવી નાખીએ। તો અવારનવાર એવો થતો હતો। છેલ્લા હમણાં 20 તારીખે 19 તારીખે અમે આ 2 વાહન પકડાણા, જીસીબી અને બોલેરો ગાડી। તો એના માટે અમે પોલીસ પ્રશાસનને પણ મદદ લીધી છે અને એને પણ કીધું છે કે સાહેબ તમે જે પણ એના માટે કાયદેસરની કાર્યવાહી તમે કરજો। અમે ગરીબ માણસ છીએ, જો સાહેબ અમે એક જ કહીએ છીએ કે અમે અમારા માણસો કિલો કમાવે ને કિલો ખાય છે, તો શાંતિપૂર્ણ અમે એને ખાવા દો। દેશ ભારત સરકાર બધાનું છે, અમે કોઈ બહારથી નથી આવ્યા, નથી બાંગ્લાદેશથી આવ્યા, નથી કોઈ બહારથી આવ્યા છીએ, અમે કચ્છના રહેવાસી છીએ, ભારત સરકારના નાગરિક છીએ। તો કાયદેસર અમેને પણ અમારો હક જળવો જોઈએ। ને આ કોસ્ટલ એરિયા આવતો હોય સાહેબ, કોસ્ટલ એરિયા SEZ કહેવાતો હોય, એ ફિશરમેનનું દરિયો છે ને દરિયાના રાજા આ લોકો જ છે। તો આ લોકોને બહુ શોષણ કરવામાં આવે છે, અદાણી દ્વારા પણ કરવામાં આવે છે, બધી જગ્યા કરવામાં આવે છે, જ્યાં જ્યાં ફિશરમેન રહ્યો છે ત્યાં અદાણી દ્વારા કરવામાં આવે છે। તો અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પત્રકાર ભાઈઓને કે ભાઈ અમારો પણ અવાજ શેઠ સુધી તમે પહોંચાડજો સરકાર સુધી, કે અમારો ગરીબ માણસોનો ભલો થાય। અમે કિલો કમાવીએ ને કિલો ખાઈએ છીએ, તો અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ। અમે સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, મામલેદાર સાહેબને। હમણાં અમે આ લોકોને એમ જ કીધું કે બેન અમારો પાણી પણ બહુ બંધ પડ્યો છે, છેલ્લા કેટલા 15-20 દિવસથી બંધ પડ્યો છે, અમે બોટોમાં ભરીને પીએ છીએ। અમારો બાળકોનું સ્કૂલ ખરાબ થાય છે, અમારો અવર જવરનું બીમાર માણસો હોય તો એનું મૂર્તિ પણ થઈ જાય છે, અમે દવાખાને પણ નથી પહોંચતા। એટલું અમારું શોષણ કરવામાં આવે છે, એટલો અમારા માટે અત્યાચાર કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત। हाँ 20 વર્ષથી કુટડી માધરથી અમે રહીએ છીએ। આજથી કરીને આજ સુધી અદાણી પોતે અમને વहाँથી ઉઠાડી અહીંયા ઉઠાડી, આજ 3 જગાથી ઉઠાડીને અહીંયા મને બેસાડ્યો છે। આજથી મેં 8 વર્ષથી ગામમાં ચાલ્યો ગયો છું, લેકિન મારું અહીંયા જ રહેવાનું છે, અહીંયા વર્ષોથી રહું છું, એ મને ખબર છે। અદાણી અત્યારે બધાને શોષણ કરે છે, આવી રીતે બધા માછીમારોનો પાણી, રોજી રોજગાર બધું બંધ થાય છે, અમારો શોષણ થઈ રહ્યો છે। માટે અમે જાણ કર્યું છે પોલીસને, પ્રશાસનને, તો હજી સુધી 8 દિવસ થઈ ગયા, હજી સુધી અમારી કોઈ સાંભળવામાં આવ્યો નથી। તે માટે અમે કલેક્ટર પાસે, નાયબ કલેક્ટર પાસે ગયા, મામલતદાર પાસે ગયા, આવેદનપત્ર આપ્યું છે, SP સાહેબને જણાવ્યા છે। ખૂબ ખૂબ આભાર।